જીપીએસસી પરીક્ષાને લઈને આવી રહ્યા છે મોટા સમાચાર। અહીં સામાન્ય અભ્યાસક્રમ માટે હવે એક સમાન અભ્યાસક્રમ રહેવાનો છે, એટલે કે વિવિધ પરીક્ષાઓ માટે સામાન્ય અભ્યાસક્રમના વિષયમાં અલગ અલગ અભ્યાસક્રમ હતા અને હવેથી જીપીએસસીની તમામ પરીક્ષાઓ માટે આ નિયમ અમલી બની જશે। ઉમેદવારો એડવાન્સમાં એની તૈયારી કરી શકે, પહેલેથી એમને ખબર હોય કે સામાન્ય અભ્યાસનો કયો અભ્યાસક્રમ છે, તો એમને અનુકૂળતા રહે। ઉમેદવારો લાંબા સમય સુધી એની તૈયારી કરી શકે। એક પરીક્ષામાં તૈયારી કરી હોય એ બીજી પરીક્ષામાં પણ કામ લાગે। દર વખતે, કારણ કે ઘણા બધા ઉમેદવારો જુદી જુદી પરીક્ષાઓ આપતા હોય છે, વર્ગ 1ની આપતા હોય, વર્ગ 2ની આપતા હોય, વર્ગ 3ની આપતા હોય, એન્જિનિયરિંગ સર્વિસ આપતા હોય, એ સાથે સાથે વર્ગ 1 અથવા 1 અને 2ની પણ આપતા હોય, એટલે જુદી જુદી પરીક્ષાઓ ઉમેદવારો આપતા હોય છે। એટલે દરેક વખતે જુદો અભ્યાસક્રમ હોય એટલે એમણે દરેક વખતે જુદી જુદી તૈયારી કરવી પડે, સામાન્ય અભ્યાસ માટે ખાસ સમય આપવો પડે। અને જુદો જુદો અભ્યાસક્રમ હોય એટલે દર વખતે કોચિંગ ક્લાસીસ ને એ બધા લોકો પણ જુદા જુદા કોર્સીસ ડિક્લેર કરે, એની ઘણા ઉમેદવારો ફી ભરતા હોય છે। આ બધી મુશ્કેલીઓ દૂર થાય અને ઉમેદવારો એડવાન્સમાં શાંતિથી તૈયારી કરી શકે, એમને પૂરતો સમય મળે અને એમની એક તૈયારી કરેલી જે હોય એ બીજી પરીક્ષાઓમાં પણ કામ લાગે, એને ધ્યાનમાં રાખી અને એકથી વધારે પરીક્ષાઓ આપવી પણ ના પડે, એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને સામાન્ય અભ્યાસનો એક અભ્યાસક્રમ આપણે તૈયાર કર્યો છે।